જે ભૂમિમાં જે ધરતીમાં આપણે બેઠા છીએ ને વાલા મિત્રો, આ પાવન ભૂમિ તો ગામ ધણી જગ્યા ભૂમકાના ધણી મારા દાદા રાવા છે. આપણે બધા તો હુમલામાં ઉછાળા લઈને આવ્યા છે. એમાંથી એક અમારે માનણી હાથ પરિવાર અમારા બાપ પાલવા બાપાની વસ્તી. મારી માં જેલાય, મારી માં પારગની, મારી ઉગતા ભોરની દેવી મેલડી. મિત્રો, મારી ગરીબની ઓછી મૂડી, મારી નમૂડિયા માણાની મૂડી. મારી માં જલાય, મારી માં ગઢ પારગરી, મારી માં મેલડી. વડા મારા દાદા પાલવા યગલની દેવી, મારા દાદા જેઠાની દેવી, મારા દાદા જેઠા ગરીબની દેવી, મારા દાદા જેઠાના પુનારની દેવી. આ શાસનની જગ્યામાં બાપ પાલવાની દેવી, મારી રાત માણાની દેવી, મારી ગરીબ માણાની દેવી, ગરીબનો નમરો ભાગલો, એ ગરીબની ઓછી મૂડી જરા ભાગલે આવી મારા દાદા જેઠાની દેવી. જેદી આ જગ્યામાં રાત વસ્તી, નમળ વસ્તી, નિરાધાર વસ્તી, એ મારા બાપ જેઠાની વસ્તી, મારા દાદા જીણાની દેવી, મારા દાદા જીણા ગરીબની દેવી, મારા દાદા ધનાની દેવી. આ નબળો પહોળા શાસનની જગ્યામાં આવ્યા ને મિત્રો, આ ગરીબની દેવી તેથી આવડી જગ્યામાં આટલે આવીને ઉભી રહી છે. કે મારી વસ્તી એટલે મારી જગ્યામાં મારી કીધી કરો અને મારી પાલવાની દેવી પાસે હવા છે ગરીબી રાખો મારા બાપ જેઠા ભણા.
પણ બાપ આજ ગુજરી માયલો વડાપલો દેવીએ લાવ્યો છે જોજો બાપ દેવી કેમ આવે ક્યારે આવે સમય આવે સોઘડિયું આવે એનો વખત આવે તેથી દેવી આવે માળાની દેવી નથી પાછી મળતી માળાની દેવી નથી કોઈ વડવાની એવી કમાઈ હોય વડવાનું એવું કોઈ ભૂલ પાડેલું હોય બેરી બીરી હોય ને ભાઈ ખુદને માયલો વડાપનો દેવી લાવે હો કેવતની માલિકા કીધું છે નરધનિયો માણા હું તો નિંદર વેરો પેટ ભરવાને કાય બોલા જાણને બેઠ મરણ હજાર ને પૂરા રાજ હોય જોજો જીવતા માણા દેવીના પુણ્ય પાળે પણ જગતને માલકા જે સ્વર્ગવાસી થઈ જાય ફરિયાદની માલકા લીલિયા થઈ જાય ને સાહેબ આ હો તો દેવીને પાછી વાળો મારી વર્ષોના વર્ષો વીતી ગયા ભાઈ અમારા મુના ભાઈ આ જગતની માલકા એને ગતિ નદી ને થઈ જગતની માલકા વસ્તીને કીધું મારી વસ્તીમાં ગતિ કરી દે મને જગ્યામાં લઈ જાવ એ પાટણની જગ્યામાં તેથી મારો વાઈટમાં રહી ગયો મારી વસ્તીએ કોઈ મારી સંભાળ લીધી નહીં તેથી મારા બાપ જેઠાની દેવી મારા બાપ પાલવાની દેવી મારી માં દલાય પારકની મારી માં મેરડીએ કીધું બેટા તારી હલોવાય તારી હૈયા દશકી એને મારી વસ્તુ કે મારી વસ્તી જો મને આ જગ્યાની માલિકા મને ઠીક નહીં કરી દેતી હોય અને મને પાલવાની દેવી મને જેઠાની દેવીને આ જગ્યામાં જો મને ઠીકનો વ્યવહાર બતાવતી હોય અને મારા લીલિયા થકી આ જગ્યાની માલિકા 33 વર્ષની જરૂર લાગી હોય અને એને ગતિ થતી હોય અને પાલવાની દેવી મારી વસ્તી માટે જો અમીના સાચણા નો નાખું તો જગતમાં મને પાલવાની દેવી મને ખોટ હીરે મારી નાય તો મને ખોટ હીરે મારી નાય તો બાપ સર્વે મારી નાયક મારી ગંગા શાસનની જગ્યામાં આજ માતાજીના ભાવથી દર્શન કરવા આપણે બધા ભેગા થશે નહીં વાલા મારા બાપ જેઠાની દેવી મારા દાદા પાલવાની દેવી માં જલાય માં ગઢ પારગરી માં મ્યાલડી જમવા ઉતરી છે અને આવડી નો આવડી વસ્તી રાખ વસ્તી આ જગ્યામાં મારી વસ્તી ઠીક થઈને મને મુઠ્ઠી ગણુકો આપો અને પાલવાની દેવી મને જેઠાની દેવી મને ઝીણાની દેવી મને ધનાની દેવી મળે એ આ સાસરની પેઢીનું માયા મુક્તિ નહીં આ ખોખલા મઠની માયા મુક્તિને પડલ પોડાનો વ્યવહાર જવા દેતી નહીં
શું ક્યાંય મળે તને બીજું મસલા હતા ને મળે એની જેવું તો નો થવાય ગુરુજી મામા દેવજી મામા જગતમાં કીધું છે કે પુણ્ય પાળ્યા હોય ને એવા એના દેવી નામ લેવાય જીવતા તો માણસને આટાને સાંભળે છે પણ મરી ગયા પછી દેવીને હોતન સાંભળે મરી ના વિયા ગયા પછી દેવી પણ એમ કહે છે કે મારો વાલા જાયું ઝાડવું હતું અમારા જેઠ એની ગરીબી હતી એનો ગરીબીનો વ્યવહાર હતો આ જગ્યામાં મરી ના તો કેમ ભૂલાય મારા જીણા જીણા પહોડાની માયા મૂકી દઉં અને મારું પેઢીનું પુણ્ય જવા દઉં અને આવડી આ જગ્યાની માલપા જો મારી વસ્તીને કવાય કાંટો લાગવા દઉં ને તો દુનિયાની માલપા મને પાલવાની દેવીને મને ખાધું ખોટું થાય મારી જગ્યાની માલપા કઈ લેજે કોઈને કેવા દેતી નહીં તારા ઘર વાડીના છોડવા છે ને કર્માવા દેતી નહીં મળે કોઈ નાવા જાગી જાય કોઈ દેતડા જાગી જાય જગતની માલપા વસ્તી માથે લાગ માંડવા આવે ને તો દુનિયાની માલપા તારો ઓરતો કરવા દેતી નહીં દેવી આવીને બેને મારી માં જલાય મારી ગઢ પારે કરી મારી મેલડે મારી જેઠાની વસ્તી જુગ જાય જુગનો પાયો જાય કોઈ લાગ્યા લાગ માંડવા આવે શાસનની જગ્યામાં એ લાગ્યા લાગ માંડવા આવે માનણીયાની જગ્યામાં જેમ હવા હો વાદીડા એક બાજુ મારા બાપ પાલવો એલા આજીને મરી નાય તું એને ખબર હોય મરી નાય કોઈને દુઃખ સિવા કોઈને દેવી મળી નથી દુઃખ સિવા કોઈને ધર્મ મળ્યું નથી દેવી કયા મળે ક્યારે મળે દેવજી મામા કે હારી નથી યાર મૂકો ને મારી હારણ થઈ ગયો બધી જાતિ કરી અને મારી બધી જાતિ કરીને જગતની માલપા કવાથી બેઠેલા પાસા રે પાણીથી પાતળા બની તારી જગ્યામાં આવું છે લઈ લે મને ખોળે તું રાખ ક્યાં ઉભા રહેવું છે કઈ મારા બાપ જેઠાની વસ્તીને એટલું કીધું મારા બાપ જેઠાની વસ્તીને તમારી વસ્તી ઠીકનો વ્યવહાર શાસનની જગ્યામાં માંગ્યો છે ઠીકના વ્યવહારે પીડાર્યો અને 365 દી તો કાલ વ્યાજાય જો જુગુના કહળનો બાંધતી જાવ ને તો આ જગ્યાની માલપા મને વડા પાલવાની દેવી મને જેઠાની દેવીને મને ખાધું ખોટું થાય મારી બસ મારી તારી પાસે આ માંગણી છે આ છોડવાને મારી રોવા દેતી નહીં છોડવા કરમાવા દેતી નહીં ઊંડા કુવામાં ઉતારી અને વરદ વાળતી ને હો મળે એટલે બાપ ભાવથી માના દર્શન આપણે હવે કરી પણ સૌ પ્રથમ સર્વે મારી નાચ બધાવી છે માતાજીના દર્શન કરવા તો આપણે ભાવથી પેલા માની જય બોલી પછી આપણે કાર્યક્રમની શરૂઆત આગળ કરીએ ભાઈ તો બધાય બે હાથો સાકરી માની જય બોલજો ભાઈ મારી હારે જો જમનાની દેવીને બધાય માનતા હોય અને બધાય દેવીના દર્શન કરવા આવ્યા હોય ને તો બધાય જય બોલજો ભાઈ પ્રેમથી બોલો માં જલાય માતની માં ગઢ પારગરે માં મેલડી માતની વાછરા બાપા પાલવા દાદા જેઠા દાદા જીણા દાદા ઘના દાદા અને ભૂમિના ધણી આ જગ્યા ભૂમકાના ધણી મારી નાયક આ જગ્યાની માલપા એ મોટી સાલો શરૂ આવે ને મારી નાયક બાગુ રાખે બગીચા રાખે આ જગ્યાની માલપા પણ પેલા આ ધરતીના ધણે મારા બાપ રાવા દાદાને યાદ કરે છે દાદા
મારા બસલાનો સારો સરવા જગ્યાની મારી પાસે મુઠ્ઠી કણકો રળવા આવ્યા છે દાદા અમને બરકત આપજે તારા ભાગનો હશે ને દાદા આમ તારું જે માના વટાય છે મેં પહેલા કરશું દાદા પણ તેથી મારી નાચના બસલાને એટલું કહેશે મારા શાસનના રાવા દાદા કે મારી નાચ મારા વિશ્વાસે મારા ભરોસે મારા રાવા દાદાના આવો અને આવડી આ જગ્યાની માલતા મારી નાચ જગનલા પશુ પક્ષીઓ આટા મારતા હોય જેના જેના બસલા વાડીમાં એમના ઉગાડા હોતા હોય પણ જેણે જેણે ભરોહો રાખ્યો છે ને મારી નાચ એ કાળની દાઢ આવી હોય અને કદાચ આમ જમણા જીવ લેવા ઉભા હોય ને તો જમણા પાસેથી જીવ નો લેવો તો બાપ શાસનના રાવા દાદાને મને ખોટ બેહી જાય હો ઈ શાસન સામના રાવા દાદાને મિત્રો ભાવથી આપણે યાદ કરી પ્રેમથી બોલો રાવા દાદા બોલો રાવા દાદા બોલો રાવા દાદા માશર ભયના આગા મગાજાની દેવી શાસનના દાડીમાં દાદા આ સર્વે મારી નાજની દેવ મીઠાપુરના બેહાસુર બાપા પ્રેમથી બોલો માં સુરતની માતાડની દેવી એટલે સૌપ્રથમ માતાજીની બે કડીની આરતી લઈને પછી આપણે માતાજીના દર્શન ભાવથી કરીશું હાલ હાલ આ લોકોનો બહુ વીમો છે કારણ કે ભેજ વાળો માહોલ છે ને એટલે આવું બધું બને જગદંબા તુજો ગણી માડ જપે તારા જાપ અખંડ મળે તારા દેવડા બળે માં માડી પરગટ માડી તારા મંદિરમાં એ માડી ભગતે ગુગલના પણ નાર ને નારી ન મનો કરે માતાજી અજગન નમે સે મોટા મોટા ભૂ દીવડા જગમગ જગમગ દીવડા જગમગ બધાઓ બોલે તાળી
માડી અમે લાવ્યા છે ઢોલના માડી અમે લાવ્યા છે ઢોલના એ માડી તમે આનંદ ભાઈ દીવડા જગમાં શિહોર ગામ ને વધારે મારે ભાઈ સૌપ્રથમ 100 રૂપિયા આપી અને પાલવા દાદાજી અને જેઠા બાપાની જીણા બાપાની જય બોલાવો મિત્રો જોડા તાળી બજાવો જય 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 જલાઈમાં જય 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 જલાઈમાં અમારી ગડે પારગલી હા અમારી ગડે પારગલી હા ભાઈ શ્રી રામા બાપાની જય બોલાવે તો જોરદાર તાળીઓ ગુજરાતી વધાવી દો વધાવો તાળીઓ અને બધા આરતીમાં તાળી માતાજી મારા ભાઈ કાવિઠિયા પરિવાર 200 રૂપિયા આપી અમારે રાઘવ બાબાની માં મહાણીની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી બતાવો બતાવો તાળી દેવડા જગમગ એ આરતી પારગની માની થાય રે આરતી એ પારગની માની થાય રે દેવડા જગમગ અમારા થાનિયા કોળ 200 રૂપિયા આપી માં ખોડિયાર માની જય બોલાવે બતાવો તાળી સાહેબ બતાવો અમારે આલુભાઈ લખમણભાઈ ધોળકિયા લખમણભાઈ ધોળકિયા 1100 રૂપિયા આપી તાલુકા પંચાયત મિત્રો 1100 રૂપિયા આપી મારા બાપ પાલવા બાપાની દેવીનો માંડો વધાવ્યો જોરદાર ગરગાથી બતાવો બતાવો એ મારો 52 પન્નાનો હિસાબી 52 પન્નાનો હિસાબી મારા દાદા ગાંગા તીર્થવાસીની દેવી મિત્રો અમારે દેવજી મામા ડાબી કોળ અમારા કેરા કોળ 200 રૂપિયા આપી અને મારી કલમ વાળી આ જગ્યામાં 200 રૂપિયા આપી મારા બાપ ગાંગા તીર્થવાસીની દેવી મારી પાવાની દેવી મારી માં બ્રાહ્મણી મારી માં વિહોજની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળીઓ દુર્ગાથી વધાવી દો બતાવો અમારા સાસરગીરથી હાથળિયા પરિવાર 200 રૂપિયા આપી મારા દાદા જેતમાલ ગાવડીની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી વધાવો 151 રૂપિયા આપી અને સાસરગીરના એવા રાવા દાદાની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી વધાવો બતાવો અમારે જે પેટીના બુઆ હાર્દિક બુઆ દીપક બુઆ અને હાર્દિકભાઈ પડિયાર 500 રૂપિયા આપી અને બાપ પાલવાની દેવી મારા બાપ જેઠાની દેવી મારા બાપ જેઠાની દેવીની જય બોલાવે મિત્રો જોરદાર ગરગાથી બતાવો મિત્રો બુઆ પડિયાર અમારા ખાવડિયા પરિવાર 100 રૂપિયા આપી અને મારી પાવાની દેવી ગેરડી મેરડીની જય બોલાવે મિત્રો જોરદાર તાળી બતાવો મવાથી વધારે અમારા ભાઈ શ્રી 300 રૂપિયા આપી પાવાની દેવી માં હકત માં પાવાની દેવી હકત અને જલાય
હીરાઈ હા હીરાઈ મારી જય બોલાવે જોરદાર તાળી વધાવો વધાવો ભાઈ અમારે અજયભાઈ ઉમરાણી થી વધારે 500 રૂપિયા આપી અને ભારજી દાદાની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી વધાવો અમારે 200 રૂપિયા ચંદુભાઈ આપી અને રાજકોટ રખા દાદાની જય બોલાવે તો એ જોરદાર તાળી વધાવો 100 રૂપિયા આપી અને ભાઈ અમારે વિહોતવાની જય બોલાવે છે વધાવો તાળી 501 રૂપિયા આપી સાગરભાઈ જુનાગઢના એ રખા દાદાની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી વધાવો અમાર કાવીટિયા પરિવાર સિત્તોડ થી વધારે 500 રૂપિયા આપી અને જીવરા દાદાની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળીના ગણગાથી વધાવી દો વધાવો તાળી અમારે ઉમરાળી થી માનણીયા પરિવાર વધારે એ 500 રૂપિયા આપી ભાવથી અને પાલવા દાદાની દેવીની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી વધાવો 200 રૂપિયા આપી અમારે ભાઈ શ્રી દાદાની દેવીની જય બોલાવે છે મિત્રો વધાવો તાળી બાપ દેવડા એ આરતી બધા તાલીઓ પાડો મારા બાપ આ બેનોને પણ વિનંતી બેનો પણ બધા તાલીઓ પાડો મારા બાપ ખોરાસાથી ભાઈ અમારે બધાને 100 રૂપિયા બી રાખા બાપાની જય બોલાવે અમારે જેતમાલિયા હાથલિયા 100 રૂપિયા આપી અને જેતમાલ બાપાની જય બોલાવે મિત્રો ખોરાસાથી વધારે વધાવો તાળી મેંદડાથી અમારે જેહુલિયા પરિવાર 100 રૂપિયા આપી અને રખા દાદાની જય બોલાવે છે અમારે કુબડાથી વાઘેલિયા પરિવાર વધારે 500 રૂપિયા આપી ચેતનભાઈ અને માં સિદ્ધોઈ માં મેરડીની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળીઓ ગણગાથી વધાવી દો વધાવો તાળીઓ અમારે ટબુડિયા કુળ 400 રૂપિયા આપી માં પાવાની દેવીની જય બોલાવી દો વધાવો તાળીઓ દે અમારે વણોદિયા પરિવાર 200 રૂપિયા આપી અને કિકા દાદાની જય બોલાવે છે અમારે મીઠાપરા પરિવાર 200 રૂપિયા આપી અને દાદા રાજા દાદાની દેવીની જય બોલાવે છે અમારે ખાવડિયા પરિવાર 100 રૂપિયા દે અને વાલજી દાદાની જય બોલાવે અમારે ચખલિયા પરિવાર 500 રૂપિયા આપી અને દાદા દીતમાલ દાદાની દેવીની જય બોલાવે દાળોદિયા પરિવાર 500 રૂપિયા આપી અને મારી માં હકતમાની જય બોલાવે છે મિત્રો હવે ભુવા બાપાને વિનંતી કે અહીંયા થોડીક વાર જાઓ રાજકોટિયા પરિવાર 200 રૂપિયા આપી અને માં ખોડિયારમાંની જય બોલાવે 200 રૂપિયા આપી અને વરવા દાદાની જય બોલાવે છે જય બોલો ફટાફટ આવી જાવ એટલે આપણે આગળ પ્રોગ્રામ ચાલુ થાય વાલવેડિયા પરિવાર તરફથી 200 રૂપિયા આપી માં ખોડિયારમાંની જય બોલાવે છે મિત્રો વધાવો તાળીઓ થઈ રાજકોટિયા પરિવાર 200 રૂપિયા આપી માં ખોડિયારમાંની જય બોલાવે એ મેલડી માંડે રમવા આવે કે દીવડા જગમગ
દાંડિયાથી મારે પ્રકાશભાઈ જાહણિયા 500 રૂપિયા આપી રોણકા બાપાની જય બોલાવે છે અમારે 200 રૂપિયા દીપાવાડી દીપાઈ બધાને 200 રૂપિયા આપી અને ભૂપીભાઈની જય બોલાવે છે મિત્રો વધાવો આવડે हमारे वडियारा परिवार 200 रुपया भी नागता था गोविंद दादा ने जय बोला हाँ बीजा 100 रुपया भी અને માં તાડની દેવીની જય બોલા પાલસર થી બધાને અમારે ભાઈ શ્રી કાગિલિયા પરિવાર 200 રૂપિયા દે અને વરવા દાદાની દેવીની જય બોલાવે છે આ અમાર જાહણિયા પરિવાર 200 રૂપિયા આપી રોણકા દાદાની દેવીની જય બોલાવે છે અને બાદ ગમે જગ્યાની માલ પાસે આવના જગ્યાના ધણી કોઈ દાદા હોય કોઈ દેવી હોય જે અહીંયાથી જે સુરતની જગ્યાની માલ પાસે મારી નાઈત રળવા જાય ને તો પેલા મારી તાળની દેવીનું નામ આવે પછી મારા કોસાના દાદા રખા મારી માં ચાર ભાઈનું નામ છે ગુરજી મામા અને જેણે જેણે ભરોહો રાખ્યો છે ને બા ઉત્તરિયાની માલ પાસે વેગડા ડૂબતા હોય ને વેગડા ડૂબવા નથી દીધા હોય ઈ મારી તાળની દેવી છે મારા કોસાના રખા છે અને હકીકતમાં એવા દાખલા છે ઈ જગ્યાની માલપા કે દાંતિયા ફોડવો દાણો મારી નાઈત પાસે ન હોય ઘરની માલપા બસલા ભૂખે દાવું નાખતા હોય પણ બીજી મારી નાઈત પડી હોય ને એનાથી જોયું ન છે મારી નાઈત ભલે હાક નોખી નોખી હોય પણ જે તાળની દેવીની જગ્યાની માલપા ભેગા થાય ને સાહેબ એક ભાણામાં જમે છે ભાઈઓ ઘણો વર્તન કરે છે અમારી તાળની દેવીની જગ્યામાં અને ભાવ બતાવે અને તાળની દેવી મને કોસાવના રખા મને ચાર ભાઈઓને અને મારી નાચનો ભાવ તૂટવા દઉં ને તો સુરતની જગ્યામાં મને તાળની દેવી મને કોસાવના રખા મને ચાર ભાઈઓને ખોટ બેહી ये मेलडी मांडवे रमवा जावो के जीवना जगम जगम ये आसो पाला मना ओरमता ये सोने हाथिया बुलाऊ मेलडी ये मेलडी जगमग जगमग बुआ बटियार મિત્રો बुआ बटियार અહીંયા આવે છે બધા તાળીઓથી વધાવો જી ભાઈ જો આ દેવીના દર્શન માટે આવ્યા હોય ને તો બધા તાળીઓથી વધાવો बुआ बटियाરને વધાવો તાળીઓથી मेलडी मां जलाए
જગમગ જગમગ हमारा बाप पालवानी देवी हाँ बोलो जुलाई माँ